હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો GEE નીટ તો એના લેક્ચરમાં, એના વિડીયોમાં આપણે લાસ્ટ વિડીયોમાં ક્વોન્ટમ આંક, કક્ષકો, ઇલેક્ટ્રોન રચના નક્કી કરતા નિયમો, તો આ બધા ટોપિક ઉપર આપણે MCQ જોતા હતા. બરાબર? તો ચલો હજુ કેટલાક MCQ બાકી છે, તો એની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે. તો શરૂઆત કરીએ 19મો MCQ કે પરમાણુ ક્રમાંક 35 ધરાવતા તત્વના પરમાણુની ધરા અવસ્થામાં તેની તમામ p કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. ઓપ્શન આપેલા છે. તો આના માટે તમને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ, ને તમને ઇલેક્ટ્રોન રચના આવડતી જ છે. કે ઇલેક્ટ્રોન રચના આવડે તો જ કેમિસ્ટ્રી આવડે, આપણે એમ કહી શકીએ. ઓકે, તો ચલો પરમાણુ ક્રમાંક 35. ચલો ને આપણને ખબર નથી કે ભાઈ પરમાણુ ક્રમાંક 35 કયું છે, તો આપણે ડાયરેક્ટ ઇલેક્ટ્રોન રચના લખી દઈએ. તો પરમાણુ ક્રમાંક 35. તો 35 માં પહેલી કક્ષક આપણને ખબર આવે 1s, એટલે 1s2 બે ભરાય. પછી આવે 2s, એમાં બે ઇલેક્ટ્રોન ભરાય. પછી આવે 2p 6, પછી આવે 3s 2, 3p 6. એટલે આ ફોર્મની આકૃતિ આવડતી હોય તો કક્ષકનો ક્રમ આવડી જાય. 10 તો 12 6 18. ચલો 3p પછી આવે 4s 2, બરાબર 20 થઈ. 4s પછી આવે 3d 10 30 થઈ. 3d પછી આવે 4p. ચલો આ 30 થી આવી ગણી કરો. બેઠે 4 ને 6 10 ને 12 ને 6 18 ને 20 30. આપણને જોઈએ p માં વધારે 6 ભરાય, આપણને 5 જોઈએ એટલે 5 પર દીધા છો, એટલે 4p5. ચલો પૂછ્યું શું છે? p કક્ષકોમાં, તમામ p કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આમાં p કક્ષકો કઈ કઈ? તો આ એક p કક્ષક છે, આ એક p કક્ષક છે, ના એક p કક્ષક છે. જોઈ લો ઇલેક્ટ્રોન રચનામાં. બરાબર? ચલો આ p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. આમાં કેટલા છે? 6. ને આમાં કેટલા છે? 5. બરાબર? તો 6 ને 6 12 ને 5 17. એટલે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા થવાના? 17 થવાના. આપણે આવી ગયા 17 ઇલેક્ટ્રોન, એટલે આપણો જવાબ આવશે C. તો ઇલેક્ટ્રોન રચના આવડે તો આ પ્રકારનો પ્રશ્ન આવડી જાય. ઓકે, ખ્યાલ આવી ગયો ને? બરાબર? ઇલેક્ટ્રોન માં લખી દો, p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન જોઈ લો. 6 ને 6 12 ને 17. તો આવી રીતે રેશિયો સોલ્વ કરી શકાય. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈશું આપણે. ચલો 20મો MCQ સોડિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે નીચેના પૈકી કયો સેટ સાચો છે? ચલો ક્વોન્ટમ નંબરના સેટ આપેલા છે બધા. તો સોડિયમનો સંયોજકતા ઇલેક્ટ્રોન કયો, એ પહેલા આપણે એને ઇલેક્ટ્રોનતા લખીને આપણે જોવું પડે. તો પાછા ઇલેક્ટ્રોનતા પર જઈએ. ચલો સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ચલો 1s2 2s2 2p6 બે ને 4 ને 10 ને 3s1. આ એક કહેવાય, આ બે નંબરની કક્ષક કહેવાય, ને આ 3. તો આ એની સંયોજકતા કક્ષા કહેવાય. સૌથી વધુ ક્વોન્ટમ નંબર એની સંયોજકતા કક્ષા કહેવાય. 3 એની સંયોજકતા કક્ષા. તો આ સંયોજકતા કક્ષક એટલે 3s1 થઈ ગયો. સંયોજકતા કક્ષક આપણી થવાની 3s1. બરાબર? એટલે આ સંયોજકતા કક્ષક 3s. ચલો અહીંયા લખીશ. આ સંયોજકતા કક્ષક 3s. ચલો એમાં એક ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન આમ પણ હોઈ શકે અથવા એક ઇલેક્ટ્રોન આમ પણ હોઈ શકે. કારણ કે એક ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષકમાં રહેલા હોય તો સ્પિન ગમે તે દિશામાં હોય, ઘડિયાળની કાંટાની દિશામાં પણ હોય કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પણ હોય. ચલો હવે આના માટે n l ml અને s. તો એના માટે આ મૂલ્ય આપણે જોઈ લઈએ. બરાબર? ચલો 3s એટલે n બરાબર કેટલા? 3. l s હોય તો આપણને ખબર s કક્ષક હોય તો l નું મૂલ્ય કેટલું આવે? તો 0. એટલે l બરાબર 0. અને આપણને ખબર કે l બરાબર 0 તો ml બરાબર પણ 0 જ આવે, કારણ કે ml ની વેલ્યુ છે આપણે શીખી ગયેલા -l થી 0 ને 0 થી +l. તો l ની કિંમત 0 મૂકો એટલે 0 જ થાય. ચલો s આ રીતે હોય તો +1/2, કાં તો આમ પણ ભરી શકાય.
એટલે -1/2 પણ આવી શકે, એટલે બેમાંથી કોઈ પણ ચાલે. તો આપણે જવાબ 300 કાં તો +1/2 કાં તો -1/2 એ ઓપ્શન હોવો જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કયો ઓપ્શન આવશે. બી માં જો એ બી માં ઓપ્શન આપણને દેખાય છે, એટલે આપણો જવાબ બી આવશે. ક્લિયર? ફરીથી ઇલેક્ટ્રોડના લખો, એમાં 3 એ સંયોજકતા કક્ષા છે, એટલે 3s એ સંયોજકતા કક્ષક કહેવાય, ને એમાં રહેલા ઇલેક્ટ્રોન એ સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એનું સ્પિન આમ પણ હોય અથવા આમ પણ હોય, ઘડિયાળની કાંટાની દિશામાં હોય, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પણ હોય. અને આ રીતે n બરાબર 3 આવ્યા, l બરાબર 0 s એટલે એને l બરાબર 0 તો ml પણ 0 આવે, ત્યારે s નું મૂલ્ય +1/2 અથવા -1/2 કોઈ પણ હોઈ શકે. તો એને આ રીતે સોલ્વ કરી શકાય. ને આવા MCQ ખાસ નીટમાં પૂછતા હોય છે, નીટની એક્ઝામ માટે ધ્યાનમાં રાખજો. બરાબર છે? ખ્યાલ આવી ગયો બરાબર? ચલો નેક્સ્ટ MCQ પર જઈશું આપણે. તો 21મો MCQ, ક્રોમિયમના 19મા ઇલેક્ટ્રોન માટે કયો સેટ સાચો ગણાય? ચલો બધા ક્વોન્ટમ આંકડા મૂલ્ય આપેલા છે. તો ક્રોમિયમનો 19મો ઇલેક્ટ્રોન, ચલો તો પહેલા ક્રોમિયમની ઇલેક્ટ્રોનતા લખીશું તો ખ્યાલ આવશે કે 19મો ઇલેક્ટ્રોન કયો છે. ચલો ક્રોમિયમ Cr જેનો પરમાણુ ક્રમાંક 24 છે. ચલો આખી ઇલેક્ટ્રોનતા લખીએ તો જ ખ્યાલ આવે. નિષ્ક્રિય વાયુઓને નહીં લખવાની. તો પહેલામાં 1s2, પછી 2s2, પછી 2p6, 3s2, 3p6. અને યાદ છે આપણને ક્રોમિયમ અને કોપર આ બેની ઇલેક્ટ્રોનતા અપવાદવાળી છે. અપવાદવાળી શા માટે? એટલે અર્ધપૂર્ણ અને પૂર્ણ કક્ષકની સ્થિરતા માટે. યાદ છે ને? એટલે ક્રોમિયમની ઇલેક્ટ્રોનતામાં યાદ છે 4s કક્ષક આવે તેમાં પણ બે ઇલેક્ટ્રોન ના ભરાય, 4s1 આવે અને પછી 3d5 આવે. યાદ છે? એટલે અર્ધપૂર્ણ કક્ષકની સ્થિરતા મેળવવા માટે આમાંથી ઇલેક્ટ્રોન આમાં જાય. ઓકે, ઠીક છે. ચાલો આ ઇલેક્ટ્રોન છે. ચલો હવે ગણતરી કરીએ. 2 2 4 6 10 12 ને 6 18. તો આ તમારા 18 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા જો. અને આ તમારો થયો 19મો ઇલેક્ટ્રોન. એટલે 19મો ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં આવેલો છે જો. ક્યાં આવેલો છે? 4s. તો એના માટે આપણે ક્વોન્ટમ આંકડા મૂલ્ય લેવાના છે. તો ચાલો 19મો ઇલેક્ટ્રોન જે આવેલો છે 4s કક્ષકમાં અને કેટલો છે? 1. તો કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય તો આમ પણ હોઈ શકે અથવા આ રીતે પણ હોય. એનું સ્પિન ઘડિયાળની કાંટાની દિશામાં પણ અથવા ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પણ હોય. એટલે આ રીતે હોઈ શકે. ચલો હવે ક્વોન્ટમ આંકડા મૂલ્ય મૂકી દઈએ. n, l, ml અને s. ચલો n તો કક્ષકની આને જે પણ કઈ મૂલ્ય હોય ત્યાં n નું મૂલ્ય કહેવાય. આપણે શીખી ગયા છે. તો n નું મૂલ્ય થવાનું 4. ચલો l s કક્ષક હોય એટલે l બરાબર 0 જ આવે. આપણે શીખી ગયા છે. s કક્ષક માટે l નું મૂલ્ય 0. બંને 4s છે. ચલો ml તો l0 તો ml પણ 0 જ આવે. આપણે અગાઉના પ્રશ્નમાં વાત કરી જ ગયા કે ml બરાબર -l એટલે 0 એટલે 0 થી પ્લસ એટલે 0 મૂકો એટલે ml નું મૂલ્ય 0 જ આવે. અને s જો આ રીતે ગોઠવાય ઘડિયાળની કાંટાની દિશામાં તો એનું મૂલ્ય +1/2 આવે અને આ રીતે ગોઠવાય તો -1/2 આવે. એટલે બંનેમાંથી કોઈ પણ ચાલે. એટલે આપણો જવાબ 400 કાં તો +1/2 કાં તો -1/2. ચલો કયો ઓપ્શન છે ચેક કરો. તો તમે ચારે ઓપ્શન ચેક કરો તો દેખાય છે આપણો સી ઓપ્શન. એટલે આપણો જવાબ આવશે સી. ક્લિયર થઈ ગયું? એટલે ઇલેક્ટ્રોનતા લખો એના પછી તમને ખ્યાલ આવી જ જાય. ફરીથી ઇલેક્ટ્રોનતા લખો. તમે કહેશો આ 19મો ઇલેક્ટ્રોન 4s માં આવેલો છે. અને 4s માં એક ઇલેક્ટ્રોન હોય તો દરેક પ્રમાણ ઘડિયાળની કાંટાની દિશામાં પણ હોય કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પણ હોય. તો એને આધારે n બરાબર 4, l બરાબર 0, ml બરાબર 0 અને s બરાબર +1/2 અથવા -1/2. અને આપણો ઓપ્શન આવશે સી. તો એને આ રીતે સોલ્વ કરી શકાય. ઓકે, ચલો 22મો પ્રશ્ન પર જઈશું હવે આપણે. તો 22મો પ્રશ્ન જોઈશું. 3d7 સ્પિન માટે ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું થાય? બરાબર. ચલો 3d7 તો પહેલા તો વિચારવું પડે કે 3d કક્ષક d કક્ષક એ સંખ્યા કેટલી? તો આપણને ખબર d કક્ષકની સંખ્યા 5. બધી કક્ષક યાદ રાખવાની. s કક્ષક તો એક સંખ્યા, p કક્ષક તો 3, d 5 ને f 7, s p d f ને એકી સંખ્યા રાખો 1 3 5 7. તો આ એની સંખ્યા તો d કક્ષક એટલે 5 એટલે 3d કક્ષક 5 હોય. બરાબર. જો હું લખું છું અહીંયા તો આ 3d કક્ષક અને 3d ની 5 કક્ષકોની ઊર્જા સરખી હોય.
આ 3D કક્ષક. ચલો એમાં 7 3D 7 એટલે 7 ઇલેક્ટ્રોન ભરવાના છે આપણે. કેટલા ઇલેક્ટ્રોન ભરવાના? 7. તો હુનના નિયમ પ્રમાણે આપણને ખબર પહેલા ઇલેક્ટ્રોન એક એક ભરાય. યાદ છે ને? 3 4 5 અને પછી યુગ્મિત થાય એટલે આ 6 અને આ 7. આ એક શક્યતા આવે. અથવા બીજી પણ એક શક્યતા આવે 3D માટે. જોતા રહેજો. 1 2 3 4 ને 5 એક એક ઇલેક્ટ્રોન ભરાયા. એક એક ઇલેક્ટ્રોન આ રીતે પણ ભરાય પહેલા. અહીં ઘડિયાળની કાંટાની દિશામાં ભરાયા પહેલા 5 5 આમ પણ ભરાઈ શકે અને પછી યુગ્મિત થાય. જો આ સાથે ચલો સ્પિનના મૂલ્ય ગણીએ. આપણે બધા શીખી ગયા. જો આ રીતે જો મૂલ્ય હોય તો આનું મૂલ્ય +1/2 આવે. યાદ છે ને? આમ હોય તો આ ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો આનું મૂલ્ય આવે -1/2. આ તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો તો આ +1/2 ને આ -1/2 જો છે ને બરાબર. +1/2 -1/2 એટલે આનું મૂલ્ય 0. +1/2 -1/2 એટલે આનું મૂલ્ય 0. ચલો આ તમારા +1/2 આ તમારો +1/2 ઘડિયાળની કાંટાની દિશામાં. આ તમારો +1/2 એટલે ટોટલ જો મૂલ્ય અહીંયા ગણીશું આપણે આ તો 0 છે તો આ મૂલ્ય અહીંયા થશે ટોટલ +3/2. આ મૂલ્ય અહીંયા આવશે. હવે અહીંયા ગણતરી લઈએ તો આ +1/2 -1/2 0. આ +1/2 -1/2 0. અહીંયા -1/2 એટલે કાંટાની વિરુદ્ધ દિશા એટલે -1/2 તો આ અને આ જો મૂલ્ય ગણીએ તો -3/2 આવશે જો ટોટલ. તો આ +3/2 ને આ -3/2 એટલે બંનેનું જો આપણે ગણતરી કરીશું બંનેની જો આપણે ગણતરી કરીએ તો મૂલ્ય આવે +or -3/2. કયું મૂલ્ય આવી શકે? +or-3/2 એટલે આપણો જવાબ આવશે B. તો એને આ રીતે આપણે ગણતરી કરી શકીએ +or-3/2. ક્લિયર? એટલે એક એક ભર સ્પિન સમાંતર હોય તે રીતે હવે એક એક આ રીતે આવશે અને પછી આ રીતે આવે. તો આ રીતે તમે જોઈ શકો છો +or-3/2 આ રીતે બે મૂલ્ય આવી શકે. બરાબર છે? અને આ સમજી શકાય. 23 વિષય પર જઈશું આપણે. એક તટસ્થ પરમાણુ K, L અને M કક્ષામાં અનુક્રમે 2 8 અને 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો P કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હશે? બરાબર છે? ચલો તો આપણે પહેલા K કક્ષા, L કક્ષા અને M કક્ષા દોરી દઈએ. બરાબર? તો વધારે મજા આવશે આપણને. જોજો આ આપણું કેન્દ્ર. ચલો પહેલા n બરાબર 1 એટલે K કક્ષા, n બરાબર 2 એટલે L કક્ષા અને n બરાબર 3 એટલે M કક્ષા. આપણે M કક્ષા શોધી જવાનું છે. ચલો હવે આપણને ખબર પહેલા n બરાબર k માં એક જ પ્રકારની કક્ષા s અને n બરાબર 1 છે એટલે આ 1s કક્ષક થાય. બરાબર? ચાલો તો એમાં આપણે 1s માં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ભરાય તો 2 તો ભરી દીધા. જો એટલે આ 1s માં 2 ઇલેક્ટ્રોન આવી ગયા જે આપણે k કક્ષામાં છે. બરાબર? ચાલો પછી n બરાબર 2 માં બે પ્રકારની કક્ષા હોય s અને p. આપણને ખબર 2 છે એટલે આપણે 2s ને 2p. ચલો s માં મેક્સિમમ 2 ભરાય ને p માં મેક્સિમમ 6 ભરાય એટલે એને 6 8 એટલે 8 આવી ગયા. એટલે 2s 2 ને 2p 6 આ આપણી L કક્ષા. એટલે k માં 2 ઇલેક્ટ્રોન આવી ગયા, L માં 8 ઇલેક્ટ્રોન આવી ગયા. બરાબર? ચાલો હવે n બરાબર 3 માં 3 પ્રકારની કક્ષા હોય s, p ને d. એટલે કે 3s, 3p ને 3d. ચલો s માં મેક્સિમમ કેટલા ભરાય? 2. બરાબર? હવે આપણને કેટલા કીધા છે? 7 જ. એટલે 3d સુધી આપણે જવાનું જ નથી. એટલે 3d 0 જ રહેશે. જો આમાં 2 આવ્યા, હવે 7 લાવવાના. બરાબર? એટલે આમાં મેક્સિમમ ભરાશે 5. બરાબર? એટલે 3s, 3p ને 3d
જે m કક્ષામાં આવે s માં 2 અને p માં 2 p માં 5 એવી 0 રહેશે એટલે ટોટલ 7 આવી ગયા એટલે p માં 2 l માં 8 n માં 7 બરાબર તો આ પ્રકારની ઇલેક્ટ્રોન આપણે આવી ગયા હવે આપણે પૂછ્યું કે p કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે તો ચલો p કક્ષક જુઓ તો આમાં p કક્ષક છે આ 2p ને આ છે 3p તો 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે 6 ના 3p માં છે 5 એટલે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 11 બરાબર છે એટલે p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 11 જે આ થઈ ગયા આવી જાય તો જવાબ આવશે 11 અને આ રીતે સોલ્વ કરી શકીએ ક્લિયર ખબર પડી ગઈ પાછો એકવાર n બરાબર એટલે k એમાં 1s જેમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 આવી ગયા l બરાબર 2 l જેમાં 2s એ 2p એટલે s માં 2 p માં છે એટલે 8 ઇલેક્ટ્રોન આવી ગયા n બરાબર 3 એટલે m કક્ષક જેમાં 3s 3p ને 3d પણ 7 ઇલેક્ટ્રોન છે s માં 2 અને p માં 5 એટલે 7 થઈ જ છે એટલે પેલી 0 રહી ખાલી રહી જો હવે પૂછ્યું છે ઇલેક્ટ્રોન ના લખી તો p માં કેટલા ઇલેક્ટ્રોન તો 2p આ છે એટલે 2p માં 6 ને અહીંયા 3p છે એટલે 3p માં 5 એટલે p કક્ષક બે જ છે 2p ને 3p એટલે 6 ને 5 11 એટલે 11 ઇલેક્ટ્રોન આવેલા છે ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈશું એક તત્વની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં m કક્ષામાં 13 ઇલેક્ટ્રોન છે તો તે તત્વ કયું હશે તો ચલો પાછા આપણે ફિગર દોરી દઈએ બરાબર કે m કક્ષામાં 13 ઇલેક્ટ્રોન છે n બરાબર 1 એટલે k n બરાબર 2 એટલે l બરાબર n બરાબર 3 એટલે m 4 પણ દોરી આપણે એક કામ લાગશે આપણને n બરાબર 4 એટલે m બરાબર છે જોતા રહેજો ખાસ અગત્યની વાત છે ચલો m માં 13 ઇલેક્ટ્રોન છે તો પહેલા આમાં 1 એટલે 1s2 એટલે 1s2 આવી ગયું k કક્ષામાં આમાં 2s ને 2p એટલે s માં 2 અને p માં 6 એટલે 2s2 2p 6 m આવી ગયું સોરી l આવી ગયું ચલો આમાં 3s 3p s માં 2 p માં 6 તો 3s ને 3p માં ઇલેક્ટ્રોન ભરાય પછી 4s આવી જાય છે કે s માં 2 અને p માં 6 બરાબર એટલે 8 ઇલેક્ટ્રોન ભરાય આપણને m કક્ષામાં 13 જોઈએ જો પણ તે 8 ભરાઈ ગયું પછી ઇલેક્ટ્રોન n માં જાય 4s માં જાય યાદ કરો 4s2 બરાબર છે એટલે ઇલેક્ટ્રોન અહીંયા 4s માં જશે 4s2 બરાબર અને પછી 3d માં આવે 2 ને 6 8 ને 5 13 બરાબર છે એટલે અહીંયા 3d માં આવશે 5 જો એટલે આપણી m કક્ષા ના n કક્ષા હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જો આ પ્રકારે આપણે ગણતરી કરીશું તો 1s2 2s2 2p 6 બરાબર જો આ રીતે ગણતરી કરીએ 3p પછી 4s આવે પછી 3d માં આવે તો 2 ને 2 4 ને 6 10 2 12 ને 6 18 અને 5 23 ને 2 25 એટલે ટોટલ 25 ઇલેક્ટ્રોન થાય બરાબર છે તો આમાં આપણે 13 ઇલેક્ટ્રોન થાય જો બરાબર પણ આ જે છે ને 25 પરમાણુ ક્રમાંક થાય અને 25 પરમાણુ ક્રમાંક વાળું તત્વ આવે મેંગેનીઝ અને એ જવાબ આપણા ઓપ્શનમાં નથી દેખાતો જો પણ આપણને ખબર એક અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે ખબર છે અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે બરાબર છે હવે અહીંયા 3d4 આપણે ધારો કે કરીએ અહીંયા 4s માં 2 ભરાય ને 3d4 કરીએ આપણે તો પેલી સ્થિરતા મેળવવા માટે એક ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવી ગયો બરાબર તો એવી એક ઇલેક્ટ્રોન રચના છે જેમાં 4s માં એક ઇલેક્ટ્રોન હોય બરાબર છે તો પણ આમાં m કક્ષામાં 13 ઇલેક્ટ્રોન છે જો 2 2 4 ને 5 13 અને આ પરમાણુ ક્રમાંક જે આવે તે 24 નો આવે જો 24 પરમાણુ ક્રમાંક એને 2 4 ને 10 12 18 ને 5 23 ને 24 અને 24 પરમાણુ ક્રમાંક છે ક્રોમિયમ એટલે આ આપણો જવાબ આવશે ક્રોમિયમ ક્લિયર અચ્છા m કક્ષામાં 13 ઇલેક્ટ્રોન તો પહેલા 1s માં જાય 2s માં જાય 2p માં જાય એટલે p અને l ભરાઈ જાય પછી આ m કક્ષા એટલે 3 થી ચાલુ થાય જો એટલે 3s માં 2 3p માં 6 પણ આમાં ભરાઈ ગયા પછી તો n બરાબર n માં જાય જો n કક્ષામાં જાય 4s માં જાય 4s માં 2 ભરાય ને 3d માં 5 તો અહીંયા તે થાય પણ એ પ્રમાણે જો 4s માં 2 ભરીને 3d માં 5 ભરીશું તો મેંગેનીઝ ની ઇલેક્ટ્રોન ના થાય
એવો કોઈ ઓપ્શન આમાં દેખાતો નથી, પણ આપણને ખબર એક અપવાદ ઇલેક્ટ્રોનના છે કે 4s માં 1 હોય 3d માં 5 હોય તો પણ n કક્ષામાં 13 ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોનના છે ક્રોમિયમ ની, એટલે આપણો જવાબ આમાં આવશે ક્રોમિયમ. તો આ રીતે સોલ્વ કરી શકાય. ઓકે, બરાબર કે આવ્યું ને? ખાસ સમજવાના આવા પ્રશ્ન 2 થી 3 વાર એને પાછો રિપીટ કરવાના તો મજા આવશે સમજવાની. ઓકે, ચલો નેક્સ્ટ MCQ 25 નો. પરમાણુના n કોષમાં 13 ઇલેક્ટ્રોન હોય અને n કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય તો તે પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઓકે, ચલો પાછા પેલા પ્રકારે જઈશું. પેલા k l m n કક્ષા દોરી દઈએ આપણે. આ કેન્દ્ર, ચલો n બરાબર 1 એટલે k, n બરાબર 2 એટલે l, n બરાબર 3 એટલે m, n બરાબર 4 એટલે n. ઓકે, ચલો આપણને ખબર n બરાબર 1 માં એક જ પ્રકારની કક્ષા 1s જેમાં 2 ઇલેક્ટ્રોન બનાવે એટલે 1s2 k આવી ગયું. આમાં 2 કક્ષક આવે 2s ને 2p, આપણને ખબર 2 માં એમાં 2 અને p માં મેક્સિમમ 6 એટલે 2s2 2p6 આ આપણું l માં આવે. બરાબર છે? ચલો m માં 3s 3p 2 અને p 6. હવે આ 3s ને 3p પર એટલે પછી 4s માં ઇલેક્ટ્રોન જાય જો, અને એમાં આપણે કહ્યું છે કે n કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે. જો એક જ ઇલેક્ટ્રોન છે એટલે આમાં 1 આવશે, એટલે 3s માં 2 આવશે, 3p માં 6 આવશે. બરાબર, અને પછી 4s માં 1, કારણ 3p પછી 4s આવે. બરાબર, એટલે આ n કોષ આવી ગયા જેમાં 1 ઇલેક્ટ્રોન. પણ આપણે કહ્યું કે m કોષમાં 13 ઇલેક્ટ્રોન છે, હજુ તો 8 થયા એટલે હવે 4s પછી 3d માં જાય અને આપણને ખબર આ અપવાદ ઇલેક્ટ્રોન ના આગળના MCQ માં આપણે શીખી ગયા કે આમાં 5 પેલી ક્રોમિયમ વાળી ઇલેક્ટ્રોન તૈયાર છે ને તો આપણા 13 ઇલેક્ટ્રોન થાય. ઓકે, તો આ આપણા 13 ઇલેક્ટ્રોન થાય ને આપણા 1 ઇલેક્ટ્રોન થાય. એટલે આ ક્રોમિયમ વાળી ઇલેક્ટ્રોન ના આગલા જ MCQ માં આપણે જોઈ ગયા. બરાબર, ચલો હવે પૂછ્યું છે કે એમાં 13 ને પેલામાં 1 ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા છે. હવે આપણને ખબર જે કોઈ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તો એ કક્ષક યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. એટલે આ બધી કક્ષક તમે જો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી છે, આ બધી કક્ષક જો, જ્યારે આ બે કક્ષક એવી છે જે અર્ધપૂર્ણ છે, જે અપૂર્ણ ભરાયેલી છે. સોરી, આ બંને કક્ષક અપૂર્ણ ભરાયેલી છે જો, તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર, તો ચાલો 3d, તો આ 3d ની કક્ષક જેમાં 5 ઇલેક્ટ્રોન છે, આ 3d માં જે 5 ઇલેક્ટ્રોન હોય તે તો આપણને બધાને ખબર એક એક કરીને ભરાશે ઓહમના નિયમ પ્રમાણે. આ એક એક કરીને ભરાય તો એટલે અયુગ્મિત થવાના ને આ 4s જેમાં પણ એક ઇલેક્ટ્રોન છે જે પણ અયુગ્મિત શ્રેણીમાં હશે તો તમે જોશો કે 3d માં 5 ને 3d ના 5 ને 4s નો 1 એટલે આ 5 વત્તા 1 બરાબર 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન થવાના કે નહીં? બરાબર, અને આ બધી કક્ષક સંપૂર્ણ ભરાયેલી એટલે જ્યારે પરમાણુ યુગ્મિત ઇલેક્ટ્રોન આવે એવા ઇલેક્ટ્રોન આવે યુગ્મિત, અને આ આપણે અપૂર્ણ છે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. એટલે આમાં એક એક કરીને ઓહમના નિયમ પ્રમાણે ભરાય એટલે 5 થી અયુગ્મિત, આમાં 1 છે તો 1 અયુગ્મિત, એટલે ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે. તો આપણો જવાબ આવશે 6, એટલે એ ઓપ્શન આવે. ક્લિયર? ફરીથી n કોષમાં 13 ઇલેક્ટ્રોન બરાબર છે, અને n કોષમાં 1 ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનના લખતા જાય 3d માં 6 આવે, પછી 4s માં 1 જાય અને આમાં 3d માં 5, તો આ પ્રકારની ઇલેક્ટ્રોન આવે. હવે જોઈશું કે આ બધી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી, એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન, જ્યારે આ અપૂર્ણ ભરાયેલી છે એટલે 3d માં 5 જે ઓહમના નિયમ પ્રમાણે એક ભરાયેલી એટલે 5 અયુગ્મિત થયા, એટલે 4s માં 1 છે એટલે 1 અયુગ્મિત, એટલે ટોટલ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન અંદર આવી શકે. તો આ તેઓ ઓપ્શન આનો જવાબ. બરાબર છે? ચલો 26 માં આન્સર કે ઉપર લેજો.
કે ક્રોમિયમની ઢેરા અવસ્થામાં તેની ઇલેક્ટ્રોનના બંધારણમાં L બરાબર 1 અને L બરાબર 2 હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા થાય. ચલો ક્રોમિયમની ઢેરા અવસ્થા તો ક્રોમિયમની ઇલેક્ટ્રોનને લખી દેવાની બરાબર, પણ આખી લખવી પડશે, ડિસ્પ્લે વાળી લખવાની. તો 1s2 2s2 2p6 ઓપન MCQ માં છે જોઈ શકો છો. 3p6 પછી 4s આવે અને પછી 3d આવે, પણ આપણને ખબર અપવાદ એટલે 4s માં 1 ને 3d માં 5. ચલો હવે પૂછ્યું શું છે કે L બરાબર 1 ને L બરાબર 2. તમને ખબર L બરાબર 1 એટલે p કક્ષક કહેવાય બરાબર. L બરાબર 1 એટલે p કક્ષક બરાબર. અને p કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે તે ચેક કરો પહેલા તમે. તો p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો અહીંયા આપણે ચેક કરીએ. p કક્ષકમાં જો તો આ એક p કક્ષક છે એમાં 6 ઇલેક્ટ્રોન, આ p કક્ષક છે એમાં 6 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 6 ને 6 12. બીજી કોઈ છે નથી, તમે જોઈ શકો છો બીજી કોઈ કક્ષક નથી, એટલે ટોટલ p કક્ષકમાં છે 12 ઇલેક્ટ્રોન. ચલો L બરાબર 2 એટલે તમને બધાને ખબર d કક્ષક. કઈ કક્ષક આવે d. પૂછું d માં કેટલા ઇલેક્ટ્રોન છે જો અહીંયા. d આ એક જ છે અને એમાં કેટલા ઇલેક્ટ્રોન છે 5, એટલે એમાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે આપણો જવાબ આવશે 12 ને 5. કયો આવશે 12 ને 5, એટલે એ ઓપ્શન આવશે. પાછો એકવાર ક્રોમિયમની ઇલેક્ટ્રોન લખી દો. હવે જો L બરાબર 1 એટલે કઈ કક્ષક થવાની p કક્ષક. તો p કક્ષકમાં તમે જોયું 2p ની અને 3p ની એમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 12 ઇલેક્ટ્રોન થવાના. અને L બરાબર 2 એટલે d, તો d વાળી એક જ 3d એમાં 5 ઇલેક્ટ્રોન, એટલે આપણો જવાબ આવશે 12 ને 5. બરાબર. તો આવા પ્રશ્ન પણ પૂછે છે, એમાં બધું તમને નોલેજ હોવું જોઈએ. L બરાબર H0 એટલે કઈ કક્ષક, 1 એટલે કઈ કક્ષક, 2 એટલે કઈ કક્ષક, 3 એટલે કઈ કક્ષક. જો આવું બધું ખબર હોય તો આ પ્રશ્ન ઈઝીલી સોલ્વ કરી શકો. चलो नेक्स्ट एमसीक्यू 27 एमसीक्यू. નીચેના પૈકી શેમાં અફકાઓના નિયમનું પાલન થતું નથી? ચલો બધી કક્ષકો આપી છે. તો પહેલા અફકાઓનો નિયમ મગજમાં એકદમ ક્લિયર હોવો જોઈએ. શું કહે છે અફકાઓનો નિયમ? એકદમ સારી ભાષામાં સમજીએ કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન પહેલા નીચી ઉર્જાવાળી એટલે કે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય અને એ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન એના કરતાં વધારે ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. આ નિયમ ક્લિયર હોવો જોઈએ. તો તમે જોશો કે અહીંયા ચાર ઓપ્શનમાં બે કક્ષક દેખાય છે, 2s છે ને બીજી 2p છે. જો તો આમાં નીચી ઉર્જાવાળી 2s અને ઊંચી ઉર્જાવાળી 2p, એટલે એનો અર્થ શું થયો? પહેલા ઇલેક્ટ્રોન 2s કક્ષક એટલે કે નીચી ઉર્જાવાળી 2s કક્ષકમાં દાખલ થવા જોઈએ અને એ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન એના કરતાં વધારે ઊંચી ઉર્જાવાળી 2p કક્ષકમાં દાખલ થવા જોઈએ. આટલો હેતુ જાળવવાનો. હા, આપણે ફક્ત અફકાઓનો નિયમ જોવાનો છે, ધ્યાનમાં રાખજો. પોલીનો નિયમનું પાલન નહીં થાય કે હુના નિયમનું પાલન નહીં થાય એનો આપણે ખાતે કઈ લાગે એવું રાખતું નથી, ફક્ત અફકાઓને જોઈશું. ચલો તો પહેલા ઓપ્શનમાં જો 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ અને પછી 2p માં ગયા. ઓકે, 2p માં જે પ્રમાણે ભરાયા છે તે પ્રમાણે. એમાં પોલીના નિયમનું પાલન નહીં થાય, હુના નિયમનું પાલન નહીં થાય એની સાથે આપણે કઈ લાગે વર્ગે નહીં. આપણો પ્રશ્ન છે અફકાઓ જ, એટલે એના પર જ ધ્યાન આપો. ચાલો બી ઓપ્શનમાં જો 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન ગયા તો સંપૂર્ણપણે ભરાઈ ગયા નથી ભરાયા. જો એક જ ઇલેક્ટ્રોન ભરાય, 2 ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ અને પછી 2p માં દાખલ થવા જોઈએ. તો અહીંયા તો એક જ ઇલેક્ટ્રોન ભરાયો અને પછી 2p માં દાખલ થયા, એટલે અફકાઓના નિયમનું પાલન અહીંયા થતું નથી. તમે જોઈ શકો છો કે પહેલા 2s માં દાખલ થાય તો એક કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જવી જોઈએ, 2s નીચે ઉર્જાવાળી કક્ષક પછી 2p માં જવા જોઈએ. એટલે આપણો ઓપ્શન આ જ આવવાનો, કારણ કે એમાં અફકાઓના નિયમ પાલન નહીં થાય. સી ઓપ્શન પર ચેક કરી લો. 2s માં ઇલેક્ટ્રોન ગયા અને સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી 2p માં ગયા. જો આમાં પણ 2s ઇલેક્ટ્રોન કક્ષકથી સંપૂર્ણપણે ભરાઈ ગયા પછી 2p માં ગયા. જો એટલે આપણો જવાબ આવશે બી. કેમ ખબર પડી ગઈ ને? પહેલા ઇલેક્ટ્રોન ઓછી ઉર્જાવાળી 2s કક્ષકમાં દાખલ થાય અને એ કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ જવી જોઈએ, જે નાની નથી ભરાય.
અને આપણને ખબર એ ભરાઈ પછી જ ઊંચે ઊંચાવાળી ટૂંકી કક્ષકમાં દાખલ થાય. ઓકે, આપણો ઓપ્શન આન્સર બી. ઓકે, ચલો નેક્સ્ટ 28 પ્રશ્ન જોઈશું આપણે કે નીચેના પૈકી શેમાં પોલીના નિયમનું પાલન થતું નથી. ચલો પછી કક્ષક આપી છે તો પોલીનો નિયમ શું કે તો પોલીનો નિયમ એમ કહે છે કે કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. હવે 2 ઇલેક્ટ્રોન સમાય તેનું સ્પિન અથવા ધરીભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી છે. શું કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય અને તેનું સ્પિન અથવા ધરીભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. એટલે કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો એકનું સ્પિન આમ હોય તો બીજાનું સ્પિન આમ જ હોવું જોઈએ, તો જ પોલીના નિયમનું પાલન થાય. ચલો આપણે એ જ જોવાનું છે. પછી આફોના નિયમનું પાલન નહીં થાય, હુડના નિયમનું પાલન નહીં થાય, એની સાથે આપણે કઈ લાગે વગેરે ફક્ત પોલીના નિયમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું. ઓકે, તો તમે જોશો આમાં 2 ઇલેક્ટ્રોન છે જો વિરુદ્ધ દિશામાં, આમાં પણ 2 ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશામાં, એક હોય તો ગમે તે દિશામાં, એમ પણ હોય કે એમ પણ હોય, એની સાથે કઈ લાગે વગેરે. ચલો આ બી ઓપ્શનમાં જો એક ઇલેક્ટ્રોન એટલે ગમે તે હોય, 2 ઇલેક્ટ્રોન ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં છે જો આ એક તો ગમે તે દિશામાં હોય, આ 2 ઇલેક્ટ્રોન ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં છે જો એક તો ગમે તે દિશામાં હોય. ઓકે, ઓકે આમાં જો 2 ઇલેક્ટ્રોન ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં છે. ઓકે અહીંયા ચેક કરો જો અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાયા પણ એનું ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં નથી, એક જ દિશામાં છે. તો અહીંયા પોલીનો નિયમ ના પાડે. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તેનું ધરીભ્રમણ આ રીતે વિરુદ્ધ દિશામાં જ હોવું જોઈએ, સ્પિન વિરુદ્ધ દિશામાં જ હોવા જોઈએ, તો એ પોલીનો નિયમ. તો અહીંયા પોલીના નિયમનું પાલન નથી થતું જો, એટલે આપણો ઓપ્શન આવશે ડી. બરાબર, તો આ વસ્તુ મગજમાં ક્લિયર કરો. ફરીથી પોલીનો નિયમ શું કહે છે? કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય અને એના સ્પિન અથવા ધરીભ્રમણ વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આ રીતે જ્યારે અહીંયા તમે જોશો વિરુદ્ધ દિશામાં નથી, એટલે અહીંયા પોલીના નિયમનું પાલન નહીં થાય, એટલે આપણો ઓપ્શન બી આવી શકે. ઓકે, તો નિયમ જો આપણા મગજમાં ક્લિયર હોય ને બધા, તો આવા પ્રશ્ન ઇઝીલી સોલ્વ કરી શકો. એટલા માટે બરાબર એકવાર સમજી લેવાનો ટોપિક અને આવો પ્રશ્ન તમે જાતે સોલ્વ કરો તો આ પ્રકારના કોઈ પણ એમસીક્યુ તમને પૂછે નીટની એક્ઝામ કે જેડબલ્યુની એક્ઝામમાં તો આવડી જાય. બરાબર છે, એટલે આને કઈ રીતે સોલ્વ કરે તેના પર ધ્યાન આપો તો તમને એની સમજ બાકીના બધા પ્રશ્નોમાં પણ કામ લાગે. ઓકે, હવે આવતા વિડીયોમાં એ પછીના વધારાના એમસીક્યુ આપણે જોઈશું. થેન્ક યુ.